हरि ओम हरि ओम हरि ओम। राधा भक्ति हरेर ज्ञानम ताभ्यां यां च समन्विता ताम श्री भागवते गाथा वंदे युगलरूपिणीम्। ओम श्री हरे कृष्णाय नमो नमः। ओम श्री नीलकंठाय नमो नमः। ओम श्री सहजानंद स्वामिने नमो नमः। स्वामी नारायण 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 हरि बोल नारायण स्वामी 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 नारायण श्री लक्ष्मी नारायण देवनी जय श्री हरि कृष्ण महाराजनी जय।
ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરની અંદર વિરાજમાન સૌના મનોરથોને પૂર્ણ કરી રહેલા એવા લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ધર્મ ભક્તિ વાસુદેવના ચરણોમાં વંદન. જેમના શુભ આશીર્વાદ આપણને હર હંમેશ પ્રાપ્ત થયા જ કરે છે એવા વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, જેમની પ્રેરણાથી સુંદર આ રાત્રિ કથાનું આયોજન કર્યું એવા સૌના માર્ગદર્શક વડતાલ મંદિરના ચેરમેન શ્રી સ્વામી દેવપ્રકાશદાસજી, તેમજ વડતાલ મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી, શાસ્ત્રી સ્વામી શ્યામ વલ્લભદાસજી, મારા ગુરુ સદગુરુ કોઠારી સ્વામી ભગવત સ્વરૂપદાસજી. આ કથાને જે ભક્તો ઓનલાઈન શ્રવણ કરી રહ્યા છે એ દરેક ભક્તોને મારા પ્રેમથી જય શ્રી સ્વામી. મારા ભક્તો, સુંદર આ નારી ભક્ત ગાથાને આપણે જ્યારે શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે આજની તારીખ 29/6/2021, આજે સુંદર એક મહામુક્તરાજ સ્ત્રી ભક્તનું ચરિત્ર આપણે સાંભળીશું. સંતો લખે છે કે જ્યારે આપણું જીવન, આપણું આચરણ એ જ્યારે શુદ્ધ હોય ત્યારે જ આપણા મનની અંદર, આપણા હૃદયની અંદર પરમાત્માની પ્રાપ્તિ થાય છે. ત્યારે જ ભગવાન આપણા મનને એક મંદિર બનાવીને તેમાં વસીને રહે છે. મન મંદિરને શુદ્ધ કરવા માટે આપણને કથાની આવશ્યકતા પડે છે. ત્યારે મહારાજ, ત્યારે પ્રભુ નારાયણ આ હૃદયમાં વિરાજમાન થઈને બેસે. એક વખતનો સમય અને નારદજીએ પૂછ્યું ભગવાન શ્રી નારાયણને કે પ્રભુ, આપ ક્યાં બિરાજો છો? આપનું મુખ્ય સ્થાન એ કઈ છે? ભગવાને કહ્યું, પ્રભુએ કહ્યું કે નારદજી, તમે મને ક્યાં જોવો છો? ત્યારે નારદજીએ કહ્યું કે પ્રભુ, વર્ષોથી જોઉં છું આને આ સ્થાને શેષનાગ ઉપર બેસી અને તમારા દર્શન કરું છું. ભગવાન નારાયણ એમ કહે છે કે નારદજી, તમને મારું સાચું ધામ ક્યાં છે એનો ખ્યાલ નથી. હું ક્યાં વસીને રહું છું એનો ખ્યાલ નથી. જે સંતનું હૃદય, સંત હૃદય નવનીત સમાન, એ સંતના હૃદયની અંદર વસીને રહું છું. જે ભક્ત ભગવાનનું અખંડ ભજન કરે છે એના હૃદયની અંદર વસીને રહું છું. કણ કણની અંદર ભગવાનનો વાસ રહેલો છે એમ આપણે કહીએ છીએ, પરંતુ ભગવાને એમ કહ્યું નારદજીને કે મારો વાસ, મારો સાચો ભક્ત હોય એના હૃદયની અંદર મારો વાસ છે. जब तुम आयो जगत में जग हसे तुम रोय, ऐसे करणी कर चलो तुम हसे जग रोय. આ જગતની અંદર આવી અને શું કરવું છે? એવું કરવું કે આપણને આખું જગત યાદ કરે. આપણે
એવું કરવું કે આખું જગત આપણને યાદ કરે. नारद मेरे संत से अधिक न कोई, नारद मेरे संत से अधिक न कोई. मयूर संतन मैं यार संतन, मयूर संतन और मैं संतन, वास करूं स्थिर होई. नारद मेरे संत से अधिक न कोई, नारद मेरे संत से अधिक न कोई. ભગવાન એમ કહે છે કે નારદજી, મારા સંતથી કોઈ મોટું નથી. મારા સંતની અંદર એટલી શક્તિ છે કે ભગવાન ઓળખાવી શકે છે, ભગવાનને પમાડી શકે છે. મારા સંતથી આ જગતની અંદર કોઈ મોટો નથી, કોઈ અધિક નથી. कमला मेरो करत उपासन, मान चपड़ता धोई. कमला मेरो करत उपासन, मान चपड़ता धोई. यद्यपि वास दियो मयूर पर, यद्यपि वास दियो मयूर पर, संत सम नहीं सोई. संत सम नहीं सोई. नारद मेरे संत से अधिक न कोई, नारद मेरे संत से अधिक न कोई. નારદજીને ભગવાન કહે છે કે મારા હું સંતના હૃદયની અંદર રહું છું. જ્યારે આપણે જે કઠલાલ ગામના લક્ષ્મીબા એના હૃદયની અંદર ભગવાન સ્મરણ કરીને રહે છે. કારણ કે જેનું શુદ્ધ આચરણ છે, જેના નિયમો એ દ્રઢતાથી એનું પાલન કરે છે. લક્ષ્મીબાના પ્રસંગથી આપણને બહુ મોટો બોધ મળશે. આપણું ઘર આપણે સ્વચ્છતા રાખીએ તો ભગવાન ઘરમાં પધારે છે. લક્ષ્મીમાં દરેકને શીખવાડે છે કે જેમ આપણું ઘર પવિત્ર કરીએ છીએ તેમ શુદ્ધ આચરણ જો કરશો ને તો ભગવાન રાજી થશે. કોઈક બેને લક્ષ્મીબાને પૂછ્યું છે કે બાઈ, કેમ તમને ભગવાન વશ થઈને બેઠા છે? તમને ભગવાનના દર્શન થાય છે, અમને કેમ થતા નથી? લક્ષ્મીબાઈએ સુંદર જવાબ આપ્યો કે ભગવાન તો દરેકને દેખાય છે, પરંતુ એની જે આંખો છે ને એ આંખોને શુદ્ધ કરવી પડે. આપણા જીવનમાં આપણે શુદ્ધ થવું પડે, ત્યારે ભગવાન આપણને દેખાય છે. કઠલાલના આ લક્ષ્મીબા પાદરના કુવે પાણી ભરવા આવતા. બીજી કઈક પણિયારો એ પણ પાણી ભરવા આવે. પરંતુ એ જ સમયે લક્ષ્મીબા કહેવા લાગ્યા કે અરે રે ભાઈઓ, જરાક તો ધર્મ પાડો.
આ ગાળ્યા વિનાનું જળ પીને કયા રોગને આમંત્રણ આપો છો? આજે કાળ ચાલી રહ્યો છે, કોરોના કાળ, એ કાળે આપણને સ્વચ્છતા રાખવાનું શીખવાડ્યું છે. આપણે જેમ તેમ આપણા ઘરની અંદર રહીએ છીએ, માખીઓ આવે છે, મચ્છર આવે છે, આપણું ઘર સ્વચ્છ નથી, એટલે આપણે રોગને આમંત્રણ આપીએ છીએ. એ કાળ આપણને શીખવાડે છે કે શુદ્ધ થઈ જાઓ. શુદ્ધ થશો ને તો આ કાળ વહેલો જતો રહેશે. ત્યાં લક્ષ્મીબાઈ એમ કહે છે કે અરે રે, જરાક ધર્મનું પાલન તો કરો. આ ગાળ્યા વિનાનું જળ પીવો છો, એમને એમ ભરી જાઓ છો. આ અમૂલો માનવ અવતાર મળ્યો છે, તો ધર્મ સાચવવામાં ક્યાં મહેનત કરવાની છે? આવી આળસ ન રાખશો. ઘણી વખત આપણે આળસ કરી અને આપણું આચરણ એ શુદ્ધ રહેતું નથી, આપણી ક્રિયા એ શુદ્ધ નથી રહેતી. આપણે વિચારવા એમ વિચાર કરી બેસીએ કે આ જે કંઈ કરીએ છીએ એ તો કાલે થશે, કંઈક સાચું કરવાનું થાય તો એ તો આવતીકાલે થાય. બસ આવી આળસ ન રાખશો. હવે આવી આળસના કારણે કારણ કે પશુ છે, પશુ જેમ તેમ રહે છે. પશુનું જીવન આપણે જોયું છે, એને કોઈ શુદ્ધતાની જરૂર નથી. તો પશુમાં અને આપણામાં શું ફરક છે? બસ આ વાતને સાંભળી બે ત્રણ ભાઈઓ મનોમન બોલવા માંડી કે આ તો તેને રોજની ટેવ પડી છે. આપણને એવી ટેવ હોય, આપણે કોકને સાચી સલાહ આપીએ ને તો એના જીવનમાં, એના મનમાં એક જ વિચાર થાય કે આ તો આનું રોજનું થયું. માણસ આપણને એટલા માટે કે એને આપણી ઉપર હેત છે, બાકી એને આપણી પાસે શું લેવું છે? બીમાર પડશો તો તમે પડશો, અને જ્યારે બીમાર પડશો ત્યારે આપણને કોઈ બચાવવા નહીં આપે. સાચી સલાહ લક્ષ્મીબા આખા ગામને આપે, પરંતુ આખું ગામ એ માને નહીં. એમના જીવનની અંદર કઈ ભજન નથી. એક આ પશુ પંખીઓ જીવન પસાર કરે છે, બસ એવી રીતે આ ગામના લોકો પણ એ જ રીતે એનું જીવન પસાર કરે છે. ત્યાં બાઈઓ કહેવા માંડી કે ચાલો આ બાઈને જવા દો, એ તો બોલતી જ રહેશે, આપણે આપણું કામ કરીએ. આપણે એનું માનીએ તો કેદી આપણા કામનો પાર આવે. અને પાછે આંગળીઓ કઈક સરખી નથી હોતી. જ્યાં ગામ હોય ત્યાં તો ઉકેરડો હોય જ, એમ લક્ષ્મીબા વિચાર કરે છે. કારણ કે જે સમજતી નથી એને શું સમજાવવી? બસ શુદ્ધ આચરણ નથી, એટલા માટે લક્ષ્મીબા રોજે ને રોજે બોલે અને લોકો એને એમ માની બેઠા કે આને ટેવ પડી છે. દરેક બહેનો પોતાનું કામ કરવા માંડ્યા છે, એની વાતને સમજી ન શક્યા. એમાં વજીબા નામની સ્ત્રી બોલી, લક્ષ્મીબા તમે નિયમ ધર્મ સાચવી જાણો છો, અમને એમાં ગતાગમ પડે નહીં. એવા કામમાં પડીએ તો ઘરકામ અને ખેતર કામ એનો ક્યારે પાર આવે? પાણીને જળને ગાળવા બેસીએ તો ક્યારે પાણી ભરાય? એક તો આટલા દૂરથી જળ ભરવા
આવવાનું અને માથે બેડું લઈને જવાનું, એનું કેટલું વજન લાગે. લક્ષ્મીબાઈ એમ કહે છે કે તમે આળસુ છો અને એટલા માટે તમે આવો વિચાર કરો છો. દરેક બાઈઓ વિચાર કરે છે કે આપણને તો ખેતરનું કામ છે. આ બાઈ નવરી બેઠી બેઠી દરેકને ઉપદેશ આપ્યા જ કરે, કઈ કામ કરે નહીં. લક્ષ્મીબાઈએ કહ્યું, અલીબાઈ આ તો તારી સમજ ફેર છે. મન ઢીલું પોછું રાખીને તો ઘરમાં ન સમજાય. વહેલા ઉઠી કામે લાગી જઈએ તો શું ન કરી શકીએ. સ્વામી વિવેકાનંદ કહેતા કે વહેલા ઉઠી અને પોતાના કામે વળગી પડવું. એ ધ્યેય રાખીને આપણે જ્યારે ચાલીએ ને ત્યારે આપણા જીવનની અંદર આપણે સફળ થઈએ. સફળ થવાનો માર્ગ મોટો ઉપાય હોય તો આ એક છે, વહેલું ઉઠવું. આપણે તો કેટલા મોડા ઉઠીએ. આપણે રાજાશાહી છીએ એમ માની અને 9-10 વાગે ઉઠીએ. એમાંય શાંતિથી ઉઠી અને પોતાના પત્ની ઉપર ઓર્ડર રાખીએ. સવાર થાય એટલે ચા. શાસ્ત્રોની અંદર કહ્યું છે કે સૂર્યોદય થાય અને પછી જો ઉઠીએ તો એ અસુર કહેવાય. સૂર્ય ઉગે એ પહેલા પૂજા થઈ જાય તો એ પૂજાનું ફળ આપણને પ્રાપ્ત થાય. વહેલું ઉઠશો તો આપણું આ મન શુદ્ધ થશે. વહેલા ઉઠશો તો આપણને સ્ફૂર્તિ મળશે. તમે એકવાર વહેલા ઉઠી જો અને એકવાર મોડા ઉઠી જો, શું એમાં ફરક પડે છે એ બહુ સમજવાની વિચાર. તમે જ્યારે વહેલા ઉઠશો ને અને આપણને એ જે સ્ફૂર્તિ મળે એ સ્ફૂર્તિ મોડે ઉઠવાથી નથી મળતી. તો વહેલા ઉઠવું, ભગવાનનું ભજન કરવું અને ત્યારબાદ આપણું કાર્ય કરવું. લક્ષ્મીબાઈ એમ કહે છે કે આપણે થોડા વહેલા ઉઠી અને નિયમોનું પાલન કરીએ તો પછી આપણને ક્યાં જવાની જરૂર છે, આપણને ક્યાં મોડું થાય છે. દરેક વસ્તુને ગાળી અને પીશો ને તો જ આપણને શુદ્ધતાથી જીવવું શીખવશે. દરેક વસ્તુને ગાળો. દૂધ છે તો દૂધને ગાળો, ત્યારબાદ જ એને વાપરવામાં લો. પાણીને ગાળો, એને ગાળીને પીવો. દરેક વસ્તુ શુદ્ધ કરી અને પછી પીવી જોઈએ. જ્યારથી કોરોના કાળ શરૂ થયો છે ત્યારથી આપણે દરેક વસ્તુ સ્વચ્છ કરીને ખાઈએ છીએ. શાકભાજી છે તો એને ગરમ પાણીમાં ધોઈ અને પછી એને ઉપયોગમાં લઈએ છીએ. એમાંય આપણે સેનિટાઈઝર રાખીએ. ક્યાંક ગયા હોઈએ તો હાથમાં લઈ અને સ્વચ્છ કરીએ. એ જરૂર છે, આ કાળની અંદર એ જરૂર છે. કેટલાય વર્ષો પહેલા કહી દીધું છે કે શુદ્ધતા એ આપણને સાર્થક બનાવે છે. શુદ્ધતાથી ભગવાનને ભજીએ તો આપણને એ વસ્તુ પ્રાપ્ત થાય છે. બાકી જેમ તેમ કર્યા કરીએ, ક્રિયાએ જેમ તેમ કરીએ તો શું આપણા સંકલ્પો પૂરા થાય? પછી આપણે સંતો પાસે આવીએ, અમારા સંકલ્પો પૂરા થતા નથી. ભાઈ આપણી શુદ્ધતા એવી નથી તો ક્યાંથી મહારાજ આપણું સાંભળે? જ્યારે રસોઈ બનાવીએ છીએ ત્યારે ભગવાનનું નામ લો. ક્યારેક ઓફિસમાં જઈએ છીએ તો ભગવાનનું નામ લો. આપણને સમય ક્યારેય નહીં મળે, પરંતુ આ રીતે સમય કાઢી અને આપણા જીવનને ધન્ય ભાગી બનાવીએ. ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ વધે
એમાં આપણને ક્યાં સમય બગાડવો પડે છે? મનમાં સતત ભગવાનનું સ્મરણ કરતા અને એનાથી આપણને સારા વિચારો આવે. છતાં લક્ષ્મીબાઈની વાત ઘણા સમયથી કોઈના હૈયે ચોટતી નથી. કહીને થાકી ગયા છે. મનોમન મહારાજને પ્રાર્થના કરીએ કે પ્રભુ, આ જગતને સુધારવાની આવશ્યકતા છે. આ જગતને ચોખ્ખાઈ રાખવાની આવશ્યકતા છે. પ્રાર્થના કરીને મહારાજને કહે છે કે પ્રભુ, આપ કંઈક એવો ચમત્કાર કરો કે આખોય ગામ એ નિયમની અંદર ચાલે, ધર્મ પાડે અને શુદ્ધતા રાખે. બસ આ નિયમને લઈ અને મહારાજને આર્ગ્યુ કરે છે, મહારાજને પ્રાર્થના કરે છે. મહારાજે પ્રાર્થનાને સાંભળે, પરંતુ ક્યારે આપણું મન શુદ્ધ હોવું જોઈએ. મહારાજ અવશ્ય આપણા ઘરમાં પધારે. લક્ષ્મીબા કહીને થાક્યા અને મહારાજને પ્રાર્થના કરીને દરેક વાત પોતાના મનમાં મહારાજને કહે છે. हरि मेरे जीवन प्राण आधार, हरि मेरे जीवन प्राण आधार, प्राण आधार, પ્રભુ વગરનું જીવન એ નકામું જીવન છે. જેમ પશુનું જીવન હોય એવું આપણું જીવન થઈ જાય છે. આપણા જીવનની અંદર ભગવાન અને ભગવાનના સંતો અવશ્ય જોઈએ, જે વારંવાર આપણને વળીને કહે કે આ જે ક્રિયા કરો છો એ ખોટી છે, ક્રિયાને સુધારશો, ભગવાન આપણી સાથે છે. और नया सिरो नाही तुम बिन, और नया सिरो नाही तुम बिन, तीनों लोक मजार, तीनों लोक मजार, हरि मेरे जीवन प्राण आधार, हरि मेरे जीवन प्राण आधार. લક્ષ્મીબા ભગવાનને પ્રાર્થના કરીને કહે છે કે પ્રભુ, વહેલા વહેલા પધારી અને આ ગામને સાચો ઉપદેશ કરો. અરે આ ગામની અંદર કોઈ સત્સંગી નથી, કોઈ ભગવાનનું ભજન નથી કરતું. આ ગામને સુધારવાનો ઉપાય તમારી પાસે છે અને એટલા માટે જ હું તમને અહીંયા બોલાવું છું. आप बिना मोही कछु न सुहावे, आप बिना मोही कछु न सुनावे, आप बिना मोही कछु न सुहावे, आप बिना मोही कछु न सुहावे. निरखो सब संसार,
आधार हो निरखो सब संसार हरि मेरे जीवन प्राण आधार हरि मेरे जीवन प्राण आधार मीरा कहे मैं दासी रावरी 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 दीजो मती बिसार हो दीजो मती बिसार हरि मेरे जीवन प्राण आधार हरि मेरे जीवन प्राण आधार हरि मेरे जीवन प्राण आधार પ્રભુને પ્રાર્થના કરી છે લક્ષ્મીબાઈ. લક્ષ્મીબાઈની વાત આ નથી માનતા, પરંતુ જ્યારે મનુષ્યને પસ્તાવો થાય છે ત્યારે એ આપોઆપ ભગવાનના શરણમાં થાય છે, એ ક્રિયાને પાડવા માંડે છે. જ્યારે જીવનમાં દુઃખ આવે ને તો આપણે ભગવાનને માનતા ન હોઈએ તો પણ ભગવાનને માનવા લાગીએ. ઘણી વખત નહીં કહેતા કે હું તો આ ભગવાનમાં નથી માનતો, પેલા ભગવાનમાં નથી માનતો, પરંતુ કુદરત આપણને મનાવે જ છે. ક્યારેક ને ક્યારેક ભગવાનને માનવું જ પડશે, કારણ કે આ જગતની શક્તિ, આ જગત આખું જેના ઉપર ટકેલું છે એ ભગવાન નારાયણ છે. એ મહારાજ આ ગામમાં બીજું કોઈ સત્સંગી નથી એમ મહારાજને પ્રાર્થના કરી. ત્યાં તો એક છોકરો, પાડોશી છોકરો બોલાવા આવ્યો અને મહારાજે કહ્યું કે જાઓ લક્ષ્મીબાને બોલાવી લાવો. મહારાજ કઠલાલની અંદર પધાર્યા છે. આનંદ આનંદ થયો. નાનો એવો છોકરો આ લક્ષ્મીબા જ્યાં ગામના પાદરમાં જ્યાં કૂવો હતો ત્યાં ઊભા હતા. પાડોશનો છોકરો લક્ષ્મીબાને કહે છે કે બા, એમાં એ મહારાજ આવ્યા છે, તમારા ઘરે પધાર્યા છે. અને બસ આ લક્ષ્મીબા આ સાંભળતા જ ખૂબ ધન્ય ભાગી બન્યા છે. એના મુખ ઉપર પ્રસન્નતા છવાઈ ગઈ છે. લક્ષ્મીબા ઘરે આવ્યા અને મહારાજને બેસવા માટેનું સરસ મજાનું આસન આપ્યું છે. મહારાજ એ આસન ઉપર બિરાજમાન થયા છે. સરસ લક્ષ્મીબાએ એ જળ લાવી ગાડી અને મહારાજને જળ આપ્યું છે. ત્યાં મહારાજ કહે, બોલો લક્ષ્મીબા, શું યાદ કર્યા મને? ત્યાં લક્ષ્મીબા કહેવા માંડ્યા, અરે મહારાજ, તમને તો આ જગતની બધી જ ખબર હોય, ક્યાં શું થાય છે, ક્યાં શું ચાલી રહ્યું છે. પડે પડની ક્ષણે ક્ષણની તમને ખબર છે. મહારાજ એવું કંઈક કરો કે આખો ગામ સત્સંગી થાય અને એને સારો માર્ગ દેખાય. આ ગામની અંદર ઘણા સમયથી હું રહું છું, દરેકને ઉપદેશ આપું છું, શાસ્ત્રનું જ્ઞાન આપું છું, પરંતુ કોઈ અહીંયા સત્સંગી થતોય નથી અને સારો માર્ગ એને દેખાતોય નથી. પરંતુ તમારી જો કૃપા થાય ને તો આ આખો ગામ સત્સંગી થાય. બસ એ વખતે લક્ષ્મીબાને સારા એવા વિચાર આવ્યા છે
લક્ષ્મીબાઈ કહે છે આ જળ ભરેલી ભોગરડીમાં તમારા મહારાજ ચરણ બોડો. એ જળનું એ કુવાનું જળ ભરી અને આ લક્ષ્મીબાઈ ત્યાં બેઠા છે. મહારાજની સમક્ષ આ ભોગરડી ધરીને બેઠા અને મહારાજે કહ્યું કે બાઈ આવો સુંદર જવા વિચાર તમારા કે આખા ગામને સત્સંગી કરવાનો જે સંકલ્પ તમે લીધો, બસ એનાથી હું બહુ પ્રસન્ન થયો. મહારાજે ભોગરડીમાં પોતાનો પગ પોતાના ચરણારવિંદ એમાં બોળ્યા છે. મહારાજ આજે આ જળને તમે પવિત્ર કર્યો છે, એનાથી દરેકની જે મતિ છે એના વિચાર છે શુદ્ધ થશે અને તમારું ભજન કરશે. આ ગામ સુધરી જશે, આખું ગામ સત્સંગી થશે. સત્સંગી બને મારા પિતા. ઘરમાં કોઈ નિયમ ધર્મ પાળતા નથી અને જેમ તેમ પશુની જેમ દિવસો વિતાવે છે. મહારાજ એ તો કઈ જીવન છે? આ તમારી કૃપા થઈને હવે આખો ગામ પ્રસાદીનું થશે. તમ વિના નાથ ત્રિલોક માહી, તમ વિના નાથ ત્રિલોક માહી, તમ વિના નાથ ત્રિલોક માહી. વાલું બીજું નથી રે, વાલું બીજું નથી રે, કોઈ કોઈ રે માવતારી મૂર્તિમાં મોહી મોહી રે, માવતારી મૂર્તિમાં મોહી મોહી રે. હો પ્યારા તારી મૂર્તિમાં, પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે, માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે, માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે. रही छो चितेड़ो, रही छो चितेड़ो, प्रोई प्रोई रे मावा तारी मूर्ति माँ मोही मोही रे, मावा तारी मूर्ति माँ मोही मोही रे, मावा तारी मूर्ति माँ मोही मोही. મહારાજે એ ભોગરડીમાં પોતાના ચરણારવિંદ બોળ્યા છે. જળ પ્રસાદીનું કર્યું અને લક્ષ્મીબાઈએ આ જળની ભોગરડી લઈ માથે મૂકી અને કુવા પાસે જઈ એ જળ કુવામાં નાખ્યું. ઇતિહાસ એમ કહે છે કે જળ કુવામાં નાખતા જ અને દરેકના ઘરે ઘરે આ પ્રસાદીનું જળ પહોંચ્યું. ત્યાં તો દરેકની મતિ એ સુધરી ગઈ છે અને આખું ગામ એ ભગવાનનું સત્સંગી થયું છે. સંતો સુંદર મજાનું એક દ્રષ્ટાંત આપે કે સુંદરિયાણા ગામના હિમરાજ શેઠ હતા. વૈષ્ણવ સંપ્રદાયને માનતા હતા, પરંતુ ગામની અંદર ભગવાન શ્રી સ્વામિનારાયણ આવે તો એના પગે લાગવા ન જાય.
સ્વામિનારાયણ ભગવાન સંવંત 1864 સાલમાં દોસા ભગતને ત્યાં પધાર્યા. ત્યાં વૈષ્ણવ સમાજમાં હિમરાજ શેઠ કરીને રહેતા તેમના બે દીકરાઓ વનાશા અને પુંજાશા. આ બે દીકરાઓ એ પણ ભગવાનને ન માને, પરંતુ એમની પાસે બેસેલા એક ભક્તએ કહ્યું કે ગામમાં સ્વામિનારાયણ આવે છે. આ નામ સાંભળતા જ એમને કહ્યું કે ચાલો આપણે દર્શન કરવા જઈએ. પરંતુ વનાશા અને પુંજાશા એમ કહે છે કે જો એ સ્વામિનારાયણ સાચા હોય તો મારો સંકલ્પ પૂર્ણ કરે. જો હું ત્યાં જઉં અને મારા નામથી મને બોલાવે, એના ચરણાર વિંદની અંદર એ 16 પ્રકારના ચિહ્નો છે, એ ચિહ્નોના મને દર્શન થાય તો હું એમ માનું કે સ્વામિનારાયણ એ સાચા. ભગતે કહ્યું છે કે ભક્તો ચાલો તો ખરા, અમારા ભગવાન એ સંકલ્પોને સિદ્ધ કરે છે, એટલા માટે તમે ચાલો. બે ભક્તો ગયા છે. જે દરબારગઢની અંદર પ્રવેશ કર્યો ને ત્યાં મહારાજે એમ કહ્યું કે આવો વનાશા, આવો પુંજાશા. ભક્તોને એમ થયું કે ઓહો, આ તો અલૌકિક છે. મહારાજ તો આમ પગ લાંબા કરીને બેઠા છે, તેથી કરીને એમના પગના ચરનાર વિંદના દર્શન થયા છે. આ બે સંકલ્પો પૂર્ણ થતા અને મહારાજ પાસે કંઠી બંધાવી અને સત્સંગી થયા છે. મહારાજ અને સંતો આ સત્સંગમાં રહી અને દરેકને સત્સંગી બનાવ્યા છે, દરેકને સાચો માર્ગ બતાવ્યો છે, સાચું જ્ઞાન આપી અને સત્સંગી બનાવી અને પોતાના સ્વરૂપનો મહિમા સમજાવી એને અંતકાળે પોતાનું ધામ આપે એવા દયાળુ આ ભગવાન શ્રી સ્વામિનારાયણ હતા. લક્ષ્મીબાના કારણે આજે આખું ગામ સત્સંગી થઈ અને જીવનને ધન્ય બનાવ્યું. આપણા થકી પણ જેવા આ લક્ષ્મીબાના એવા ગુણ હતા, એવા જ ગુણ આપણામાં પણ આવે એવા વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરી આજની આ કથાને આપણે ભગવાનના નામ ઘોષ સાથે અહીંયા જ પૂર્ણ કરીશું.